ગોમમાં પેલા મગનભાઈ નું કંકુતરી રહી જાય કીધું લાઈને હલ્લેવા દે. હા શમો હાલીને આવ્યો. અમો વાંધો નહીં, અવસર લીધો છે ને પણ ધૂમધામ અવસર કરવાનો છે. બધો ખર્ચો કરી નાખવાનો છે. જે પૈસા કમાણી કરી છે ને એ બધા અવસરમાં વાપરી નાખવાના છે. અને પછી શાંતિ, પછી કોઈ વાંધો નહીં. આપણા છોકરો પૈણી જાય ને એટલે કોઈ ચિંતા નહીં. ગામમાં કોઈનું બાકી મેલ્યું નહીં, બધાને ઘેર કહી દીધું છે. અને કોઈને હું કાં બાકી મેળવું પડે? આપણે કોનાથી કોઈ વેર ઝેર સાથે આપણે બાકી મેળવું પડે? બધાને કહી દીધું છે. કીધું આપણા અવસરમાં બધાને હાજર રહેવાનું છે. જો તમે નહીં આવો ને તો પછી આ તખોજીએ નહીં આવો. બધાને ચોખ્ખી ચેલેન્જ કરી દીધી છે. અને મારા કોઈ ઘડી ઘડી થોડા અવસર કરવાના. આ એક વખત છોકરો પૈણી જાય એટલે પછી શું અવસર આપવાના છે. અને પાછો અવસર લીધો હોય ને પણ આ ગફુડીઓ જોજો વૈકન ઘેર આવે છે કે ભાઈ હું કર્યું, હું કરવાનું છે, લગીને જોવા આવતો નહીં. આવો અને ખબર ના પડે, આપું ના પડે. ભાઈને બે શબ્દો કીધો ખબર પડે. લે આયોજન કરતા. ઓહો ભૂખતાભાઈ આવો આયા ને અવસર છે કોઈ દેખાતું નહીં. આમાં હું કરે કયો બધાને કહીને આવ્યો છું એટલે કે હોજે આવીએ મીટિંગ કરીએ છીએ એમ કહેતા હતા. હું કહું તકાભાઈ કહું છું આ અવસર આય ને ઉભો થઈ ગયો બરોબર. હા તો રહેવું પડે કે ના ના હોજે બધાને કીધું છે પણ હું કહું છું ખબર આ ભૂખતાભાઈ આ બધો આયોજન હે ને તમારે જ કરવાનું છે બરોબર છે. અવસરમાં બધો વ્યવહાર તમારે કરવાનો છે. મને ખબર છે આજ સુધીનું હે ને તમારા ડોહોર્યા ને એ રહ્યા બધો વ્યવહાર કરતા હતા નતા કરતા. એટલે તમારે મારા અવસરમાં બધો વ્યવહાર તમારે સંભાળવાનો છે બરોબર ને? તકાભાઈ જોવું જ નહીં પડે ને. હા આ તો સારું છે તમે વૈકન આયા હતા. હું તમારે ઘેર આવવાનો જ હતો. તકાભાઈ તમારા ઘેર અવસર આવે ને મને ઊંઘ નહીં આવતી. તમારે ઊંઘ નહીં આવતી પણ પેલો અમારો રહ્યો ને 1 નંબરનો નુગરો એને જબર ઊંઘ આવે. જોજો લગી રે વૈકણ આવે છે ખરો પૂછવાય. મારા તકાભાઈ એવું વિચારવું ના પડે. અરે વિચારવાનું ના હોય ભાઈના ઈકણ અઠવાડિયું 10 દાડા પડી જતો હું હતો 4 રોટલા વધારે કરતા કરવાના. ફેર હું પડે તોય જોજો આ જોવા આવે છે. આમ મારા સૌ બોલાવા જવું કયો આખા ગામમાં બધાને નૂતરો હાલવાનો હોય કે ના હાલવાનો હોય? કેવું જ પડે નૂતરું જ પડે. કોઈનું ઘર બાચી નહીં મળ્યું. બધાને કંકુતરી હાલી દીધી છે પાછી. બધા પોકી જાય ને. હા બધા પોકાડી દીધી છે પણ શોખ વધ્યું ઘટ્યું રહી જાય તો પછી હાલી જઈશું. પુલમાં રહી ગયું હોય તો પોકાર દેવાની. ના ના પુલમાં કોઈને નહીં મેળવાનું. આખું મેં તો લિસ્ટ બનાવ્યું હતું યાર ગમે ગમનું. વાત આવી તકાભાઈ રહી ના જાય કોઈ. પેલા આપણા ગમનું બધું લિસ્ટ બનાવ્યું, પછી પાછું વડનગરનું બનાવ્યું, આજુબાજુ બધો ગમ હતો બધાનું લિસ્ટ બનાવી બધી કંકુતરીઓ લખી કાઢી. કોઈ બાકી નહીં. બસ તાને અને આપણો અવસર ધૂમધામ કરવાનો, કોઈ ઘડી ઘડી કરવાનું નહીં. અવસર એક વખત જીવનમાં અવસર કરવાનો હોય ઘડી ઘડી આવે અવસર. હા એક અવસર અને એક ઘર જીવનમાં એક જ વખત કરવાનું થાય બરોબર. કારણ જે કમાણી છે એ મોં વાપરવાનું છે. ઓહો જોજો આ કુંવર ને છે ને કુંવારો તકાજી. ઓહા કુંવર બેવ આ કુંવર ને જોજો અવસર નહીં કરે તોય છે ખબર પડે ઘેર આવ્યો. અને પેલા અમાર ભાઈ ઊંઘી રહ્યા છે. હજી નહીં આય બોલાવવાના ભાઈ. આયા જ નહીં હવારોના. અરે હું કહું કે કુંવર અમે એને તો કીધા જેવું કહું તો પાછો રિહાઈ જાય છે લગીરવારમાં. આ તમાર કરતી તમારા ભાઈ ના કરતી આ ભૂખતોજી ના હારા ભૂપતાજી ડોહોર્યા ને એ આવી રીતના કોકનો અવસર હોય તો હવે પેલા પહોંચી જાય. બધું આયોજન એર્યા કરતા આ ભૂપતાજી ને યુવાના બાપાનું નામ રાખ્યું છે. એ વાત સાચી તકાજી. કાયમથી ભૂખતોજી આપણા બધા અવસરોમાં કામ કરે કે. હા એટલા ભૂપતાજી ના ઘેર હું જવાનો જ હતો પણ એના હોમથી આયા વિવાન બધું કહી દીધું. આપણા અવસરનું આયોજન બધું યુવાન કરવાનું છે અને વ્યવહાર યુવાન કરવાનું બધું યુવાન જ હાલ દેવાનું છે. આપણે કરવું છે. કોકના અવસર આવે ને એટલે આપણે હાજરી આલવી પડે યાર. વાત સાચી. કુંવર આ બધું હે ને અવસરનું બધું ભૂપતાજીને હાલવાનું છે વ્યવહાર. અમારે પેલા ગફુરિયાને તો શું ખબર પડે? બસ ખાલી ઊંઘવાની ખબર પડે, ખાવાની. વાત સાચી. એના કરી આ ભૂખતોજી બરાબર છે. ના ના ભૂપતાજીને જ હાલ દેવું છે બધું. એને કશું ખબર ના પડે શું વ્યવહાર કરવાનો, કોને હું હાલવાનું કશું ના ખબર પડે એને. ભાઈ અમુક જો મારું થોડું કોમ છે હમણાં હોતે પાછો હું વહેલો આવી જાઉં બરોબર. ઓહો તમે વહેલા આવી જજો પાછા. હો નહીં કેવું પડે. એ હારું હારું આપણું બરોબર ને. હા હા કશો વાંધો નહીં. બે કુંવર ને બે. એ હારું અને વધુ વહેલા આવી જજો. એ હા કાકાભાઈ હા હારા મારું કર્યું તમે. ત્યાં ભૂખતાજી ને બધું આલ્યો કાવું દાવું તમે. ના ના ભૂપતાજી રે ને એ ફોર્મમાં બધો અવસર હોય એટલે આવી જ જોઈએ આગેવાની મો પેલા એટલે કોને ચાલ્યું બધું. ના ના બરાબર છે. પછી તમારો ભાઈ ખરો ને ગફુરિયો જોવા આવ્યો છે. અમો એ તો હું જોવા આવે મને હોમો મળે પૂછવા નહીં આવ્યો કે ભાઈ હું કર્યું. આ શિખર ઘેર ઊંઘી રહ્યા છીએ પણ એવાને એકલો જ કોમ
આ અમારા ભૂપતાજીના બધાને કોમ છે યાર. અલ્યા કોમ તો બધાનું હોય કુંવર, પણ અવસર એક જ વખત આવે ને એ અવસરમાં આપણે ઉભા રહીએ ને તો બીજા આપણા અવસરમાં આવીને ઉભા રહે, અને ના ઉભા રહે તો કોણ આવે કયો? આવે કોઈ? કોઈ જ ના આવે કે આને આ બધા અમે વહેલા આયા. અમે યુવાનો અવસર હોય ને, હું લગી એક લેટ પડું તરત મારા હમે ગરમી કરે, અને અરે આયો જોજો આમાં એનું ઠેકાણું જ નહીં તમારા ભાઈનું. તમો મી હે ને આ ભૂપતાજીને બધું કાવડાવું આવવાનું કર્યું છે. હારામાં હારું કર્યું તકાભાઈ. તે જો આયોજન થી એરિયા બધું કમ્પ્લીટ કરીને તમને આલછી. ના ના કમ્પ્લીટ જ કરશે રે, બધી વ્યવહારની યુવાન ખબર પડે પાછી. હારદાણ તકાભાઈ હા બેવાદાણ મુએ થોડો હેતરોમાં જઈને આવું. હારું હારું પછી કશો વાંધો નહીં. અને હોદના હોજે- આવું. હા આવી જજો પાછા ટાઈમ. અરે હોદને વહેલા આવી જોઈએ. ના, ના, તમારો ભાઈ નહીં આવ્યો હોય ને હું હોય આવી જોઈએ છું. અમે એને તો મારા સ્પેશિયલ જોડે ના તેરવા જવાનો એ રીતના વાત જોઈ રહ્યો છે પાછો. હા તે બસ બોલાવવાનો હું એ જવું તાં. હારું હારું હોજી કહેવાતા આવે પણ ભૂલમાં રહી જાય ને તો આવજો પાછા. હા કુંવરીવાને કહી દીધું, ભૂપતાજીને કહી દીધું. હવે તો ગામમાં બધાને કહેવું તો પડશે જ કા. આયોજન કરવાનું છે અવસરનું, એટલે હોજી મીટિંગ કરવી પડે, શું કરવું છે શું ના કરવાનું એ બધું જોવું પડે. પણ આ ગફુરીઓ આવ્યો તો બધા કહેવા જાય, અમે અવસર મારા અને મારા પાછું કહેવા જવું પડશે. पिंजरे के पंछी रे ओ तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. અમે ગફૂર તારું દર્દ કોઈ નહીં જોનતું. લ્યો આ હવારોનો એકલો બેહર્યો છું, પણ એ કઈ આવે છે હોય હું કરવાનું? અત્યારે પોતાનો ભાઈ નહીં, હું કરવાનું કોઈ ખબર જ નહીં પડતી. હું અવસર આવ્યો છે પણ એમ નહીં કેતો કે લાય ગફૂરના ઘેર જાઉં અને બોલાવું. પણ આખા ગામમાં ફરીને કીધું છે હારા ધ્યાન છે, પણ આ ગફૂરના ઘેર ના આવ. પણ કશો વાંધો નહીં, આ ગફૂરે કોઈ થોડો જવામાં પગલે. આ તકો ભાઈ ઓછા નહીં, અવસર લઈને બેહ્યા હોય તો ભાઈના દહ વટા ના માર્યા હોય, ઘરી ભાઈને કહેવા ના આવ્યા હોય, પણ ના નહીં સુધરી એવા. કોનું હું કરવાનું કયો કોઈ ખબર નહીં પડતી. આ ગફૂર તો ખરા ને, આ ભાઈ તો વધલો છે. હું જને હું જોઉં છું, જોયો નહીં ગફૂરનો? કરે તો બખારા કરે તો કરે જીએ કા અમે કુલ સા મારું વ્યવહાર બીજા કરે અને ભાઈ પડ્યા રે. અમે પડ્યા જ રહે છીએ કા. ગફૂર હા તમારામાં દમ નહીં ને એમાં તો બીજા વ્યવહાર કરે તાણે. કુવારામાં ખબર છે મને બધીએ, પણ આ હું કરે કે તમારામાં દમ હોય તો તમારા ભાઈ તમને ના બોલાયા હોત. એનામાં બે દણા બુદ્ધિ નહીં. આ મારો અવસર હતો ને તે એના ઘેર હતો અને ઘરી બોલાવા જતો, અને મને તો એક વખત બોલાવાય નહીં આવ્યો, કોઈ કહેવાય નહીં આવ્યો. એટલે ભાઈ પડ્યા રે અને વ્યવહાર બીજા કરે. વ્યવહાર પેલા ભૂપતાજી આવ્યા હતા ને તે એવો ના લેવો પાછો. કુંવર આ ભૂપતાજીનો વ્યવહાર આવ્યો ને એનો મને કશો વાંધો નહીં, પણ મને એક વખત કહેવાય નહીં આવ્યો કે બોલાવાય નહીં આવ્યો. એટલે ભાઈનો પરિમેલ પેલા ભૂપતાજી ના લે તું પાછો કે કશો વાંધો નહીં. એમાં વાંધો છે હું કરું કે ભૂપતાજી કરી રે કુટુંબમાં જ આવું છું કામ. ભૂલી જાય છે તમે પેલું 10 વર્ષ પહેલાનું અને પાછો વ્યવહાર આલ્યો ભૂપતાજી ને. એની વાત છે. કેમ તને ખબર નહીં 10 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા એટલે આ ભૂપતાજીને તારા ઉપર કેસ કર્યો તો ખબર નહીં? અમે કુંવર તો 10 વર્ષ પહેલા આમ જેનું ઝઘડું હતું એ તો તું ભૂલી ગયો. અમે હું લેવા દેવા બિલકુલ ચાલીનું. એટલે આ ભૂલી ના જવાનું હોય. 10 વર્ષ પહેલા કેસ કર્યો હોય અને આપણા હોમો કરે પાછો વ્યવહાર આપણા બહેનાએ એને કરે. તખાજીને જોડે જોઈ અને પેલા ભૂપતાજીને વ્યવહાર આલ્યો. તારી સાચી વાત છે. હાર્યો ખરો ને તકલો એક નંબરનો. ખરાબ હોય તો આ તકલો એના ભાઈને કહેવાય નહીં. આ તો પડભારો વ્યવહાર આવીને બેહ્યો છે. અને એ તને રીસીએ મારવા પાછો. રીસીએ બરક આ પેલા ડાયોજી નહીં. ડાયોજી ના આવ્યો હોય વ્યવહાર. હું છું ડાયોજી. પણ ના દેખાય કે લોકોની નજરમાં કા ગફુરી છે બરસ. અને હું ના હોય ને તો કશો વાંધો નહીં. ડાયોજી ના હોય તો કશો વાંધો, પણ વ્યવહાર તો તને આલો જોવો કે નહીં? નાનો પણ પૂછવાય નહીં આવ્યો કે જોવાય નહીં આવ્યો. કપૂર આવું ના ચાલે. કુવા ના ચાલે પણ હું કરે આ ચાલે છે એનું હું. અને તારા ને તો પેલા ભૂપતાજી બેના 10 વર્ષ પહેલા તો ઝઘડો થયો તો. આમ થયો તો જ કે કેસ કર્યા હતા ખબર નહીં રે? મને તો નહીં બોલાતું પણ આમાં હું કરે ગાલ્યા છે લાઈ દીવાની આમાં. તાઈ આઈ મોતર મોતર કહું આ પારકોન લાઈન વ્યવહાર કરાવ અને આ ભાઈ પડી રહ્યો.
પડી જ રહ્યો કા અમે અમારું હતું ને અમારો અવસર એટલે એના ઘેર જઈને ન તો એના ઘર આગળ અને એના ઘેર ટોપો કરતો અને એનો એ બોલાવી લાવતો ભૂખવાઈ જતો એટલું એટલે આ ગફોર મારા જેવો હોય ને તો જોવાય ના જાય કણ. ના આમ ખરો કુંવર મારા એના ઘર આગળ બગાય નહીં જાઓ એટલે બોલાવવા તોય નહીં જાઉં તું તાર જે પરભારમ બોલાને અવસર કર આ ભાઈની શું જરૂર આમ તને ચાલતું હશે ગફોર આવું? કુંવર સારું કર્યું ત્યાં આવીને કીધું ત્યાં બધું અરે મને તો ચાંદોય મગજમાં હતું કે ગફોરિયાને ચાણે જઈને કી આવું. તો કોક જરૂર હોય ને ત્યાં ભાઈ આવશે કોઈ પરભારા નહીં આવું કે જઈને કહેજે તું અને ગફોર બધો હવારે વહેલા જો ને એ ભૂપતોજી હવારે વહેલા આવીને બેહી રહેલો બોલો. જોયું એ જઈ ગુપ્તન કઈ આવ્યો છે બોલાઈ આવ્યો છે અને એના ભાઈને કહેવા ના આવ્યો ત્યાં પેલા તને કહેવાનું હોય પેલા ભૂપતાજીને કહેવાનું હોય. એ તો અમે પરભારા કાયમથી પરભારા વાળા છે ભાઈ વાળા નહીં અરે આ ગફોર આવું ના ચાલે તાણે. અરે ના ચાલે પણ આમ કુંવર ચાલે છે હાર તાણ ગફોર હું જઉં તાણ મારે થોડું કોમ હ. સારું કુંવર ચાલે તારા કોણ હોય તો આ તો વથાઈ નીકળ્યો ને એટલે કે લાય તાણ ગફોરને ભેગો થતો દઉં. કશો વાંધો નહીં એના મોહનતાર ખાવ તો આપણે બટાકા બનાવીને ખાવ કોઈ વાંધો નહીં ઘેર બટાકો ખાવો હોય પણ આવો મેળો ના ખાવો હોય. હા કુંવરે સાચી વાત કરી અને હું તો કદી ના ખાવું. હું એ ના જ ખાવું આમ અને બે ત્રણ ગફોર મારે મોડું થાય. તારો મોહનતાર નહીં પાડે મારો વચ્ચો જેટલો વિલન છે જોજે આ પોતાના ભાઈને ભૂલી અને આ પરભારો ઘેર લાઈન બેહાર્યા છે અને આ ઝઘડો આ મેન તો આ ઝઘડો એને ખબર છે કે 10 વર્ષ પહેલા ઝઘડો થયો તો ને આ ઝઘડાની રી હેરો કાઢા સાવરી કા ગફૂર ના બે લડ્યા તા કા એટલે ગફૂર આવા ના કા હોય અને કશો વાંધો નહીં હું એ નહીં આવતારા ઘર આગળ હોવો મને તો જેટલો હરાક હતો કે મારા બદલે જવાનો અવસર છે તે આ ભાઈ મને બોલાવા આવશે અરે ધૂમધામથી નો કાકો આગળ થઈને અવસર કરશે પણ ના કોઈ ના આવે લે તારે કોઈની જરૂર છે બસ ઘેર બેઠા બેઠા બકો પછી જમવાનું તૈયાર થાય એટલે આવજે કાલ ફરી લેવા. નહીં જમવું નહીં જમવું એટલે નહીં આબુ નહીં આવું એટલે નહીં આબુ એટલે નહીં આબુ કીધું ને પરભારા લાઈન બિહાર વળી પાછું હું થયું તને તો ખબર પડવી દો કે ભાઈને અવસર લીધો છે તે જવું કે વેલા હવે ઘેર નહીં રહેવાનું. ખબર તો મારા વચ્ચે તને પડવી જોવા મને તો બધી ખબર છે કે તમને બોલાવ્યો કે તમે આવો જ નહીં. નહીં આબુ અમે અમુ તો હું નહીં આવું ઓહો. ગમે કેટલું કગડે તોય મને ખબર છે તમે રીહની બબુડી છો એની બબુરી નહીં પેલા ભુગતાન જઈને હવારે વેલા એને કહી આવ્યો આ અવસર છે બધો વ્યવહાર ના દીધો પણ આ ભાઈને કહેવા આવ્યો એ તો ભૂપતોજી ગામનો વ્યવહાર કરે છે ગમે તેનો અવસર એટલે ઈવન આલ્યું. તો જી જ્યાં તેલ લેવા પેલો ભાઈને અંબારો પડે અલે પણ એ તો ભાઈ તારા ઈકણ આપવું પડે મારા ઈ કોઈ મદદ તને બોલાવા ના પડે મારે કેટલું કામ હોય લે આ કંકુતરી લઈ એ પેલા ગમના જોઈ તો બારે નીઓને લે હું નહીં આવવા જવાનો એ જે તારે જા હાલ આલ્યા જા ભૂપતોજી હે ને ગમનો ગમે તેનો અવસર હોય બધો વ્યવહાર એ કર્યું પેલા ઈવન બાપો કરતા અમે એ ના કર્યું શું હતો સર યાર તને ખબર નહીં લ્યા ગુપ્તાનો મારા મેન નહીં શાંડો લે સાન નહીં ભૂલી ગયો તું જો તો આવશે ને તો હું નહીં આવું એ આવશે કો તો હું ગમે તે કાદો તારા નિશાન બગડી શમ તું એ ભૂલી ગયો એટલે ભૂલી જ નહીં જો પણ મને ખબર જ નહીં શાન બગડી તું 10 વર્ષ પહેલા 10 ઓહો હો 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 10 વર્ષનું કોઈ અત્યારે સંભાળવા લે આપણા અવસરમાં તાને શેમાં સંભાળવાનું હોય કે તાને એ તો બધું પટી ગયું છે કેસ કર્યો તો બધું સમાધાન થઈ ગયું અમુક શું કરો આપણે યાદ રાખવું બધું ભૂલી જવાનું ગફુરિયા આપણે મુહૂર્ત કઢાવવાનું હતું તાનું તો મેં તને પૂછ્યું હતું કે આપણે બીજાને બોલાવીએ એટલે તને કશો વાંધો જ નહીં એટલે તું કહેતો મને ક્યાં કશો વાંધો નહીં અને અમુક શબ્દ વાંધો પડે લે એ દાર તો ગુપ્તો જ્યાં હતા હા તારો વાંધો નતો પણ હું વાંધો છે અમુ એક વાર પાસેથી વાંધો પડી ગયો તારા ગમે તે પણ હું નહીં આવું કતો ગુપ્તો તારા ની ના જવાનો છે અલે ગફૂર એવું ના રીહ રાખવાની હોય એ રેનું કુટુંબી છે એટલે આવું તો ખરા જ કા કુટુંબી હોય તો પેલો ભાઈને સંભાળો પરા એ ભૂગતાન નહીં એટલે તું તો ભાઈ છે સમજાવવાનો ના હોય તારો તો વેરા સતું આવી જવું પડે મારા કહેવાનું ના હોય તું જજે હું નહીં આવું યાર અવસરમાં ગફૂર નહીં ચાલે અવસરમાં નહીં આવું તો અવસર બંધ રહેશે એ રહો તો રહ ને મારા લેવા દેવા નહીં ભાઈ હું ના આવું ગફૂર આવું નહીં ચાલે તારા બૂથ પર છે આ તો ભૂગતાન ના પાઈ જાય અમુક ગુપ્તાજી ના પડાયો અવસરનું બધું ઈવન આલ્યું છે કાઉ દાઉ હા તાર હું નહીં આવું અલ્યા હું તને શે રીતના સમજાવું ગફૂર નહીં ચાલે તારા બૂથ પર છે ભાઈ ના કીધું તો ખરા જેટલે વખત કહેવાનું તારો હું કીધું ને એક વખત તારા ઉપર છે અને આ જોતા પણ કંકોત્રી પોકા દે છે તારાથી જે થાય કરી લેજે આબુ ઉપર છે
અને હું કરવા આલી જાઉં લ્યા જોઈતા ને લે આલ્યા દીધા અમે ગોમમાં જોઈ તો આલી દેજે મારા બીજું કોમ છે હું નહીં આલો જવું હોય ના હોય પડી રહ સારું કશો તો કંકુતરી આલવા ના દોત કઈ નહીં આપણે આવી જજે હમણાં હોદનાપુર આવી જાય હા તું તાર પરભારાને બોલાવીને ધૂમધામથી અવસર કર આ ભાઈ નહીં આવે જોઉં છું કઈ રીતના અવસર કરી છીએ ગુપ્તાજી આપણો જમણવાર રહ્યો ને આપણો પેલા ખેતરમાં રાખ્યો છે બરોબર છે ને બરોબર છે ઈ કે. જગ્યા હારી છે એટલા બરોબર સગવડ બધી ચાલે એવી છે ઈ કે. ઓહો ડાવજી એમ મજામાં બા? ઓહો ડાવજી આવો, બેહો. આવો ડાય. તમે કેવું આયોજન કરો છો? અરે આયોજન તો જબર કર્યું છે મંડપ રહ્યો ને આપણો ખેતરમાં રાખ્યો કારણ કે જગ્યા ઈ વધારે છે ના એ બરોબર છે એ ખુલ્લામાં સારું. આપણે તો મહેમાનો એટલા બનો ને ગામની વસ્તી એટલી બની કારણ કે અવસર આપણો પહેલો જ છે હા એટલે પબ્લિક આવે ને બધું હસવાવું જોવો કે હા આપણે હચવાવું જો કેટલા અને હું કહું છું ડાયાજી આપણો વ્યવહાર છે ને કાયમીથી ભૂપતાજીના ડોહો કરતા એટલા હું ભૂપતોજીએ કર્યું છે કે વ્યવહાર એટલે ઈવોને આલ્યું છે બધું હા એ તો વાત ખરી છે સખાજી. હા પણ ફૂટચમ નહીં દેખાતો. લ્યો પાછું વચમાં ડફણું નાખ્યું તમે કેમ? તારે એ રીહોણું છે નહીં આવતો પણ કેમ રીહોણો છે? એ તો મને શું ખબર હું જો તો બોલાવત ના પાડતો કે હું નહીં આવું અવસર કરી દેજો લ્યો. ના પાડતો એનું કોઈ કારણ તો આવું ન હોય કે. તમે જજો એને મને લેતા હો ને કે મારા ને અવસર પડી રહ્યો એટલે આ સુધી તમે બધા બે ભાઈ ભેગા ને ભેગા હતા અને આ તો હું છે પણ આમાં મને કશું સમજાતું નહીં મારે શું વાત કરવી તમને કયો હું સમજાતું નહીં. કોમ તો કહેતો છે કે મારા કુંવરિયા તને ભેગો થયો છે એટલે આ મેલો કઈ ચાલ અમારે રે રીવારો હે પાછો. તો સાહેબ કુંવરિયાને ખબર છે તારે. આ માણસ છે ના હવે તો કોઈ નહીં પડ્યો રહ્યો. એ કોરિયા છે પડે થોડું ચાલતું છે. તાણ આવી રી રખાતી હશે ખોટી. એટલે રી તો હોય પણ એનું કેવું પણ આપણે સમજાય. એટલે બહેના વિવાહમાં આવી જવું પડે એમાં રી ચો રાખવાનો હવે. પણ ભાઈ વગર અવસર અધૂરો કહેવાય. વાત સાચી દુઃખી છે કે પડી રહ્યો તો એનો ભાઈ છે પડી રહ્યા આ તો પડી રહ્યા તો પછી ચાર ભેગા થઈ લે રે. અમુક ઘડી ઘડી કોઈ અવસર આવશે લે કુંવરિયા કે પણ એ તો આવી જવું પડે કે તાણી ને. પણ હું જઈને આવ્યો ના કે ના પાડે હવે ડાયાજી મેલો કે ચાલ ફોક પડ્યો રહ્યો એની શું જરૂર છે. કેમ વોક પડી રહ્યા કુંવરિયા? તાણ ઓમાં હોય આવશે ને તો એ તખાજીનો અવસર બગાડશે લોકોની કાપ કરશે અને લોકોને અવસર બગાડે પાછું. અરે એનો ભાઈ છે એને અવસર સુધારે કે એને અવસર બગાડો લે. હા વાત સાચી કરે છે કુંવરિયા પાછું આનું ઠેકોણું શું વાત નહીં સાચી કરો તો તમારે કોઈ ફોન શકે નહીં બસ. અરે યાર બોન છે પણ એને ના ખબર પડે આમ અવસર આવે એટલે જ આવું કરવાનું એટલે તમે મોટા છો તો તમારા મળતું પડે. આમાં હું અવસર લીધો ને એ દાડાનું એને મેં બધું પૂછ્યું હતું કીધું આપણા ગામમાં બધાને કહી દેવાનું છે કે કશો વાંધો નહીં કહી દેવાનું પણ અમે શીખર હું બોલવું પડશું અને મુરત જોરા છે તારા અંગાત છે તારા આ તો શું થયું? દાદાજી તમે ના હોય તો બોલી આવો જો કોણ બોલાવો તો પડે ભાઈ પડ્યો ના ચાલે. સારું જો બોલાવતા હોતા એ તો તાણીને આવી જવું પડે એટલે ના ભાઈ પણ કોક તો કારણ હશે. લે હું જાઉં છું તખાજી પૂછીને હાલું જ લઈને હાર આવું. હાર કશો વાંધો નહીં બોલાવતા હોય નકપસ કાયમીનું પત્તું કાપી નાખીએ એટલે ના કપા કાઢી તો તમે તો ભાઈ છો યાર. તાન પછી યાર આવું થોડું અવસર આ તો અવસરમાં તમે સુધા પડશો તો કદી પાછું ભેગા બેસો ને તમે. તમે જતા હો બોલાવતા હો નકર પછી રહ્યો પડ્યો થોડું ચાલતું છે પણ એ પડે મારે થોડું વખત તો બે ચાલ તમારું. સારું સારું તમે જજો બોલાવતા હો તાણે? એટલે તો તમે આ સાથે સારું છો જો અમારે શિખર ડાયાજી આવે કે નહીં આ તખોજી જાતે જઈને આયા તોય નહીં આયા તમારે કેમ નહીં ક્યાંથી આવે? આવશે? એને કોક દુખતું એ મને કહે છે કે નહીં કે મને આને દુખલ છે એવું? હા બધું કહે છે. કેમ નહીં આવે? હા તારે પણ ભાઈ હોય તો આવી જવું પડે તખાજી. અમુક તો બોલાવી તને લાવું હું ચિંતા છે એ બોલાવા જોઈશે જા તું હંગાતી જા ના હું તો ના દઉં તો તાન પછી એના પર ના દઉં. બપોરે આવશે ને જંગે જંગે અવસર છે ચમ નહીં થાય. તાન પછી ભાઈ વગર ચાલતું છે યાર. ધૂમધામ અવસર કરવાનો હોવો. એટલો વગાટ કરી છે ને આટલા બધા પૂરા નાખે છે ખાઈ જતી હોય તો ગફોર આવો ડાયાજી તમે ઘેર અવસર કરવા બેસો ને સાર પૂરો કરો છો તમે? કનો અવસર ને હણી વાત કેમ કંદો અવસર એટલે તારા ભત્રીજાનો અવસર નહીં? હનો બત્રીજો અમ કેમ? તાન આ કરશી તો પર ભાડા કેમ કરશી એટલે? તાન આ પોતાના ભાઈને ભૂલી ગયા તારે કોઈ યાદ નહીં કરતું ડાયાજી પણ ભાડા બોલાઈને અવસર કરવાની વાત ચાલે છે કોક વ્યવહાર એટલે કાલ સુધી તો કપૂર ભેગા હતા. વ્યવહાર બારે બાર આલ્યા છે ને કને વ્યવહાર આલે? આ તખા ભાઈએ તખા ભાઈ કને વ્યવહાર આલ્યો? એમ પેલો ભૂપતાન આલ્યું છે એ ભૂપતાન ઘેર લઈને આખો દાડો 24 કલાક બેહાડી રાખે છે પણ એના ભાઈને કહેવાય નહીં આવતો પણ એ ભૂખતો તો અમે શેઠથી ડોહારમાં વ્યવહાર કરીને બધું ભેગા રહીને કામ કર્યું. એમાં તને હું હતો? વધો જ છે કે 3 વાર પેલા લડાઈ થઈ હતી ખબર છે યાદ છે
તો હવે પેલા પેલા તો લડાઈ એની વાત છે ઓ વાહ ત્યાં બધું કને કીધું તને દાવરનું લે એ તો વાત માટે ને આપણે સમાધાન કરવા બધા ભેગા બેઠા છીએ કાલ તો આપણે મૂળો જોવા ભેગા થયા છીએ અને આ દાડો ખોટો પડ્યો આ કને ભણાયું તને આ સુધી આપણે બધા ભેગા બધા ઘણા વિચાર કર્યા છે અને આ દાવરની વાત તને લાવ્યો કોણ ગમે તે લાવ્યું ડાયાજી ગમે ત્યાં એ વાત ના ચાલે કપૂર કને કીધું એ વાત કર મને પેલા મારા નહીં આવું આ ભૂખતો આવશે ને તો હું આવશે ને હું નહીં એટલે આવું ગુપ્તોજી નો શેઠથી બધા ભેળા ભેળા છીએ આજે એના જે આપણે તમારો કેસ બન્યો ને હા. એના પછી તો દવા શેઠ થઈ ગયા આપણા મુરત જોડા ગયા એ દાડા બધા આપણે ભેગા હતા એ દાડા તારે મને કેવું પડે કે આવું છે મારે હા એ બરોબર છે પણ અમે મુએ નહીં જવાનો કે કુંવરે નહીં જવાનો હા? અમે બે નહીં આવવાના કુંવર નહીં જવાનો ઓહો સાહેબ કુંવરને તારાવું છે ભાઈ કુંવર એ ના પાડતો તો કહું છે હું નહીં જવાનો તો ખાના હા હું મને ખબર પડી કે આ કોણ નાટક કરાવે છે એ બધું હું? આ ગફુરને કને પકડાય છે મને ખબર અમુક પડી અને એ તો એ જ છે કે આ ભૂપતાજીનો વ્યવહાર આવ્યો એ જ તને પૂછે છે કે ઓવા આ કુંવરીએ તો આઈને કીધું કે ભૂપતાજીનો વ્યવહાર આવ્યો એ જ કા ગમે તેને કીધું હોય એ જ કા એને જ કીધું હોય આ કુંવર વચમાં આવ્યો જ નથી મને ખબર પડે છે કુંવર મને ખબર પડે છે આ મિસ્ટર છ વર કાઢ્યો છે હા હારું હારું આમ મારી વાતો પર તારો વ્યવહાર જ લેવો છે ને હા આ વ્યવહાર. કુંવરિયાની વાતો તું આવે નહીં કુંવરીઓ છે ને એ લાકડો લડવાનો છે અને તમારા ભાઈઓ કદી ભેગા થઈ ગયા હવે ત્યારે કુંવર સાચું કહેતો તો કુંવર શું હાચું કે એનું કપાળ ચપ તારે તું હેડ મારા ગજ કર બતાવ કુંવર હાચું કહેતો હતો તું કીધું કુંવર નહીં આવવાનો હા નહીં આવવાનું એવું કીધું તું ઓવા હેડ મારા ગજ કર બતાવ કુંવર ચોક્કસ. ક્યાં છે એ. શું કન જવાનું છે તું તાર હેડ કરો મારા હા, ગજ રેડો તાર. હેડ તને ખબર પડે કે કુંવર કેટલા છે ટકાજી હા. મને ખબર આમાં ગફુરીઓ નહીં આવે પાછું હા તાણે તે ગફોર ના જ આવે કે શોધી ના આવે લે આવે. તને ખબર પડે છે લે તું એ ડાયાજી દાજી સમ લફામેલો અહીંયા લફાટ મેલું કઈ ને કર્યું છે એટલે પછી લફાટ મેલું કા ગફુરી શોધી આવ્યો હોય કર તારા ના બોધ કોઈ ને પણ મને કે લાફા ખવડાવે છે લે એને કર્યું છે એવું એટલે લાફા ખાય છે રાજી નાવ તો જાઉં ઘેર ના ગફુર બેસ ગફુર કપૂરજી બેહો શું કરી લે તખાજી પેલી જેલી વાતો ચો લાબાની આવું છે આપણો હા હું એ જ કહેતો તો આ કેટલો તમારા બે ભાઈઓમાં રાગ હતો અને આ ફાટ કરે પડાઈ અને કુંવર તું તો ના કહેતો તો આવવાનું હા તકો ભાઈ આવ્યા તો મૂકી જવા દે તાણે એટલે આ ફાટ જ પડાવ ને ભાઈઓ મારે ધંધા જે કરાવશે જોયું કપૂર આ લડાવાનું અને કર્યું છે હવે કોઈ તારે નહીં કર્યું તું લે લે. હાલો હાલો દે હાલો ખબર પડે તને ખબર પડે છે લે નહીં લડાયા તકાજી આ ભાઈઓ જ હાલે જુદા કરે છે ભાઈઓ જ હાલે જુદા કરે છે બધો મને તો શરમ ઊભી પંચાવન ભરાઈ ભરાઈ બધું લાકડું છે અરે હો શું કીધું તું તખા 10 વાર પેલા નથી લડાઈ થઈ ઓવા ઓ થઈ હતી ને મને ખબર એટલે મને પાછું ખોલ્યું આઈને કે આ બધો વ્યવહાર કરો ને એ ભૂપતાજી ના આવ્યો છે તે તો હાલ જ થકા પણ સખાજી એ વાતનું 10 વર્ષ થઈ ગયો એના છે તો 15 વર્ષે આપણે કર્યા ભેગા થઈ તો એ વાત આજ તો લાઈન ઓના પકડાવને આવે તો તો ઓછો નહીં એટલે ભૈયા જુદા કરાવવા છે ઓને. હું લડાવતો નતો આ તો એવું વાત થયું કે? કરી વાતે વાત નીકળી એટલે ગફુરને વાત કરી પણ અવસરના ટાઈમે વાત કરાય લે અવસરના ટાઈમે તખાભાઈ કેવું તું સમાધાન કરે આપણે ચલો એના પર આપણે 10 અવસર કરે બરોબર કર્યા ને અને તો એવું હોય તો આપણે તો હેડે આપણે તો કોઈ ના એવું ભૂપતાજી તમારે જવાની જરૂર નહીં જશન તો હાર્યો હેડ, 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 હેડ. મારા ભાઈના વિષયમાં તું નહીં ના ના કપૂર રાજે એ ફોરિયા પાછો આય. પાછો આય. ના દાદાજી આવું અપમાન કરે એટલે ના રવાય અરે યાર અપમાન કરે એવું થી કરી દીધું તારે અપમાન થાય કે આપણું પણ હોભર કે તારો મોહનથાળ ના ખવડાવું તો કોઈ નહીં પણ બીજોનો તો ખાવાનું આ રાખ. ભાઈઓ તો ભેગા થવા દે અને એ બધી વાતો પડી મેલો અને બધા ભેગા થઈ સુખ શાંતિથી અવસર કરો હા, રાજા આશી છે દાદાજી. લેવો લે ગફુર તારે તને હવે કશું આ હતું બધું નહીં ભૂલી ને? ગયો અને જૂની વાતો લાવશો નહીં અને જૂની વાતો લાવશો તો કદી ભેગા થઈ જઈએ કો દાદાજી, હું કહું છું દાદાજી હું તો આ તો તમારા લીધા ના કે હું તો નેકરી દોત પાછો કે નેકળી જો એવું કાઢું તો બસ નેકળી જો કા આવડે આજે પણ અમારે તને નહીં કાઢવું બે તો ભેગા બધા આમ બે આવા ટાઈમ નહીં નાવો તો ઘોડી ઓર્ડર લેવો ડાઉનનો આ એ બીજું નહીં લાવવાનું બધું બધો ઓર્ડર આલી દીધો છે એમનો તારા કંકુત્રી કપૂર સફાઈ. પહાડે બધું કોમ કરવાનું થઈ ગયું છે બધું આ પહાડ અને તારા પહાડ ખબર ના પડે પૂછવાનું ભૂપતાજી
કમ્પ્લેટ આ ભાઈને કીધું એ કર્યું છે ને બધું પેલા ગયું છે બધું તો તો અમે તને વાંધો તો નહીં ભૂપતાજી બધા ગફુર કોઈ રહી જતો તારે કહેવાનું આ રહી જાય છે મને વાંધો નતો પણ આનું ડબનું મને બધું ભરાય તું યાર પણ આપણે વિચાર કરવો પડે ગફુર આપણું ઘર છે ગફુર ના હોય તો હું સુખ શાંતિ આપણે અવસર કરવાનો છે એટલે ના હોય તો આયોજન બધું કરી લેજો. દેજો. બરોબર છે બધા ભેગા મળીને કામ કરો બધા તારે જઈ ના રવાય, અક્ષર આવે છે કે? ના હોય તો આપણે હટજો એની બાદ ખાના કઈ નાખે જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.